શહેરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે, જો કે તેના નિરાકરણ માટે કોઈ નક્કર આયોજન કરવામાં નથી આવતું, જેના લીધે મોરબીના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પણ મોરબી શહેરમાં હજુ પણ ટ્રાફિક સિગ્નલની કોઈ વ્યવસ્થા નથી। મોરબીમાં પણ ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। 10 કિલોમીટરમાં પથરાયેલા મોરબી શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી કરવા આવે છે। આ ઉપરાંત અહીંયા સિરામિક ઉદ્યોગ હોવાથી નોકરિયાત વર્ગ વધારે હોવાથી ટ્રાફિક ખૂબ થાય છે। સાંજના સમયે શાળાના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગનો ટ્રાફિક થાય છે। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ સાથે ટ્રાફિક બ્રિગેડના જવાનોને ઊભા રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત હવે શહેરના મુખ્ય માર્ગો પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના આધારે ટ્રાફિકના નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકોને દંડ કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું, પરંતુ તેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેવું હાલમાં કહી શકાય તેમ નથી। મોરબી શહેરની અંદર દિવસેના દિવસે ટ્રાફિકનો સમસ્યા વધી રહ્યો છે। મોરબીની પોલીસ એનું કામ કરી રહી છે, પણ બીજા શહેરોની અંદર જેમ નગરપાલિકાના સિગ્નલ જે મૂકેલા છે એવા મોરબી શહેરની અંદર જો મૂકવામાં આવે તો ટ્રાફિકનું સમસ્યાનું પ્રમાણ ઓછું થઈ શકે। સવારે અને સાંજે અને માથું ફાડી નાખે એવી સમસ્યા હોય છે। નગરપાલિકા અને પોલીસ કામ તો કરે જ છે, છતાંય પણ સિગ્નલ મૂકવાની બહુ જ જરૂર છે, પણ છતાંય કોઈ મૂકતું નથી। મોરબીની ટ્રાફિક સમસ્યા ખૂબ જ વિકટ છે। મોરબીમાં ટ્રાફિક સમસ્યાને લીધે અવારનવાર અકસ્માતો થાય છે। છેલ્લા 1.5 મહિના દરમિયાન આપણે અકસ્માત નિવારણ અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીને અવારનવાર રજૂઆત કરેલી છે, અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે અત્યારે તો ડિજિટલ ઇન્ડિયા જે કન્સેપ્ટ છે એ મોરબીમાં પણ લાગુ પાડવાની જરૂર છે। સિરામિક અને ઉદ્યોગનું સિટી છે, જેમ કે એમાં વધુ ગાડીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે। સવાર અને સાંજના સમયે જો એમાં યોગ્ય રીતે ટ્રાફિકનું નિવારણ કરવામાં આવે તો લોકોને પરેશાની દૂર થઈ છે। જેમ કે જો બીજા સિટીમાં મોટા સિગ્નલ અને એ રીતે જો આપણે અહીંયા મોરબીમાં એમનું જે એ રીતનું સિસ્ટમ ગોઠવવામાં આવે તો વિદ્યાર્થીઓ તથા બધા રહેવાસીઓ હોય એમને પરેશાની દૂર થઈ જાય છે। જે મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા બાબતે જે ટ્રાફિક સિગ્નલ દ્વારા ટ્રાફિકનું સુચારુ નિયમન થાય તે માટે ટ્રાફિક સિગ્નલની જે દરખાસ્ત છે તે નગરપાલિકા દ્વારા જે અમૃત પ્રોજેક્ટ ચાલે છે તે અંતર્ગત અર્બન ટ્રાન્સપોર્ટેશનનું એક અલગથી હેડ છે, જેના દ્વારા જે વિકસતા શહેરો છે તેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં ગ્રાન્ટ આપી અને ટ્રાફિકનું સુચારુ નિયમન થાય તે માટેનું આયોજન છે। સિરામિક સિટી તરીકે જગવિખ્યાત બનેલા મોરબી શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા છેલ્લા વર્ષોમાં ખૂબ જ વિકરાળ બની છે, પરંતુ આ સમસ્યાના નિવારણ માટે આજની તારીખ સુધી તંત્ર દ્વારા કોઈ પણ જગ્યાએ ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા કરવામાં આવી નથી। જો આ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો આગામી દિવસોમાં મોરબી શહેરની ટ્રાફિક સમસ્યામાંથી સ્થાનિક લોકોને થોડી રાહત મળે તેમ છે। હિમાંશુ ભટ્ટ।